અને આજ સવારથી જ અહીં હાજર રહેલ વિરાટ જનમેદની ભાઈઓ બહેનો, સુરેન્દ્રનગરમાં મેં અનેક કાર્યક્રમો કર્યા છે. અનેક અવસરોએ આવવાનું થયું છે, પણ આજનો નજારો જ કંઈક ઓર છે. આવું સદભાગ્ય મળવું એ જ મિત્રો કંઈક ઈશ્વરની મહેર લાગે છે કે જનતા જનાર્દનના આટલા આશીર્વાદ મળે, એનાથી રૂડું સૌભાગ્ય બીજું કયું હોઈ શકે. અને જ્યારે જનતા જનાર્દનના આશીર્વાદ આટલા મળતા હોય ત્યારે ડગલે ને પગલે આ જનતા જનાર્દન માટે કંઈ ને કંઈ કરી છૂટવાની પ્રેરણા મળતી હોય છે. આજે આપે મને કંઈક કરવાની નવી પ્રેરણા આપી છે. ભાઈઓ બહેનો, લોકશાહીમાં ભારતના બંધારણમાં કેન્દ્ર અને રાજ્ય એના સંબંધોનું સ્વરૂપ નિર્ધારિત થયેલું છે. રાજ્યો કંઈ કરે તો જ દેશ કંઈ કરે છે એવું દેખાય. જો રાજ્યો કશું ન કરે તો દિલ્હીથી કાંઈ કાચો પાપડે ભાગે એવું છે નહીં. અને તેથી દિલ્હીની જવાબદારી બને છે કે રાજ્યોને પ્રોત્સાહિત કરવા, રાજ્યોના કામને ગતિ મળે એના માટે ચિંતા કરવી, રાજ્યમાં શિક્ષણનું કામ હોય, આરોગ્યનું કામ હોય, પાણીની વ્યવસ્થાઓ હોય, ખેતીની વ્યવસ્થાઓ હોય, એમાં દિલ્હી સરકારે સક્રિય યોગદાન આપવું પડે. અને તો જ આખો દેશ પ્રગતિની નવી ઊંચાઈઓને પાર કરી શકે. કુટુંબમાં પણ જો બાપ દીકરાને પ્રોત્સાહન ના આપે, દીકરો બાપની લાગણીઓને અનુરૂપ મહેનત ન કરે તો એ કુટુંબ પણ તબાહ થઈ જાય. બાપ અને દીકરા વચ્ચે જો વેરઝેર થાય તો આખું કુટુંબ ખતમ થઈ જતું હોય છે. પણ એવી ઘટના જવલ્લે જ જોવા મળે. બાપ અને દીકરા વચ્ચેનું સામ્ય સંવાદ, સદભાવ, સહાનુભૂતિ આખા કુટુંબને આગળ વધારવા માટેની તાકાત બનતું હોય છે. પરંતુ કમનસીબે દિલ્હીમાં બેઠેલી સરકાર પોતે કાંઈ કરી શકતી નથી, કરવાનો ઈરાદો નથી, કરતા આવડતું નથી. દેશની જનતાને ખબર નથી પડતી કે સરકાર કોણ ચલાવે છે, કોના હાથમાં ધુરા છે એની ખબર દેશની જનતાને પડતી નથી. પોતે ન કરી શકે તો કમ સે કમ જે લોકો કરે છે એની વાહવાહી તો કરે. વાહવાહી કરવાની પણ ત્રેવડ નથી. અરે એટલું જ નહીં, વિકાસની યાત્રામાં રોડા નાખવાનું કામ ચાલે છે. જાણે કોઈ રાજ્ય દિલ્હી સરકારનું દુશ્મન હોય એવી રીતે એની જોડે વ્યવહાર કરવામાં આવે છે. આખી ગુજરાત સરકાર વિરુદ્ધ જાણે આપણે હિન્દુસ્તાનનો ભાગ ન હોઈએ, કોઈ દુશ્મન દેશનો હિસ્સો હોઈએ એટલો કટુતાપૂર્ણ ઝેરીલો વ્યવહાર કરવામાં આવે છે. અને અહીં એમના જે ચેલા ચપાટાઓ બેઠા છે એમના મોઢેથી જે ભાષા નીકળે છે, જે વાણી નીકળે છે,
એ લોકશાહીમાં શોભે એવી નથી. દિલ્હીમાં બેઠેલી સરકાર આવડી મોટી હોય અને એની સાથેના જોડાયેલા લોકોની ભાષા આટલી ગંદી હોય, એનાથી બુરું લોકશાહીનો કોઈ દિવસ ના હોય છે. આ પાપ ચાલી રહ્યું છે ભાઈ. અને પ્રજાને આપેલું એક વચન પૂરું નથી કરતા. આ દિલ્હીમાં તમારા વોટ લઈને જે ભાઈઓ ગયા, એમણે તમને કહ્યું હતું 100 દિવસમાં મોંઘવારી ઘટાડીશું. કહ્યું તું ભાઈ? જરા ખોંખારીને બોલો. આ દિલ્હીની સરકારે 100 દિવસમાં મોંઘવારી ઘટાડવાનું કહ્યું તું. મોંઘવારી ઘટી, કૂદકે ને ભૂસકે વધી, અને આ મોંઘવારી વધી જેનું દુઃખ વ્યક્ત કરે છે, પડી જ નથી. પ્રજાની જરાય પડી નથી. એમને એમની ખુરશી સિવાય કોઈ ચિંતા નથી મિત્રો. હવે જે દશા દિલ્હીની થઈ, જે બરબાદી દિલ્હીની થઈ છે, અને આ દિલ્હીઓ દ્વારા આખા હિન્દુસ્તાનની થઈ છે, આપણે ગુજરાતને બચાવી રાખ્યું છે. આ ગુજરાતને બરબાદ થવા દેવું છે ભાઈ? જો એમનો પંજો સહેજ પડ્યો નથી તો તમે સમજી જજો, આ ગુજરાત આખા દેશને એ લોકોએ બરબાદ કર્યું એમ ગુજરાતને પીંખી નાખશે. એ રાહ જોઈને બેઠા છે. અને તેથી ચેતવાની જરૂરિયાત છે ભાઈ, જાગૃત બનવાની જરૂરિયાત છે. અને જો આ 10 વર્ષમાં ગુજરાતની અંદર તમે ચૂંટેલી સરકાર આવી મજબૂત ના હોત તો આ ગુજરાતને પણ એમણે ક્યારનું એ બરબાદીના કપ્પરમાં ઉભી દીધું હોત. આ ગુજરાતને તબાહ કરી દીધું હોત મિત્રો. કોઈ કામ એમને કરવા નથી અને કરવા દેવા પણ નથી. આવી વિકૃતિ ક્યારેય જોઈ નથી મિત્રો. દિલ્હીમાં અટલજીની સરકાર હતી, નીચે અનેક રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી, પણ ક્યારેય તમે આ પ્રકારનો વિવાદ જોયો હતો? ના. ગમે તે કામ તમે વિચાર કરો, ગરીબ માણસને કેરોસીન મળવું જોઈએ કે ના મળવું જોઈએ ભાઈ? ગરીબ માણસને કેરોસીન કોઈ બહુ મોટી ચીજ છે, મળવું જોઈએ કે ના મળવું જોઈએ? આમણે રાતોરાત ગુજરાતનું જે કેરોસીન મળતું હતું એમાંથી 30% ઘટાડો કરી દીધો. કેમ? તો કે પ્રજા અકળાય ને તો મોદી સામે જરા કઈ આંદોલન ઉભું થાય. બોલો, આ ગુજરાતની અંદર 200 સળગે આંદોલનો થાય, એના માટે થઈને 30% કેરોસીન કાપી નાખ્યું, જેથી કરીને પ્રજા માણસમાં હોબાળો થાય. આવા ષડયંત્રો કોઈ સરકાર કરે, આપણે કદાચ કલ્પના આવે છે મિત્રો. આ પાપ ચાલી રહ્યા છે દેશમાં. ગરીબ માણસને કઈ મદદ ન મળે એના માટે આડસો ઉભી કરવી, આની પ્રવૃત્તિ ચાલી રહી છે. આ દિલ્હીની સરકાર કાયદા બનાવે. કાયદા કેવા બનાવે કે ભાઈ તમારે ત્યાં દેવું કરવાની મર્યાદા આટલી જ હોય. એના માટે આયોજનના 3% એમણે નક્કી કરેલા છે. 3% કરતા વધારે દેવું કોઈ રાજ્ય ના કરી શકે, દિલ્હી સરકાર પણ ના કરે. આવો કાયદો કરેલો છે. આ ગુજરાત સરકાર એવી છે કે જેણે 100% કાયદાનું પાલન કર્યું છે. પણ તમને જાણીને આઘાત થશે, આ દિલ્હીની સરકારે આ એક જ વર્ષમાં 4,37,000 કરોડ રૂપિયાનું વિદેશી દેવું કર્યું છે. વિદેશી દેવું, બોલો, ખાલી પગાર ચૂકવવા માટે. કેવું તળિયે ગયું છે એનો તમે અંદાજ કરી શકો છો ભાઈઓ. કેવી બરબાદી તરફ જઈ રહ્યું છે એનો અંદાજ કરી શકો છો ભાઈઓ બહેનો. આ ગુજરાતની હવા બહાર જાય કે ન જાય, પરંતુ આ દિલ્હીની બરબાદીની હવા ગુજરાતમાં ન ઘૂસી જાય એની જાગૃતિ માટે આપણે ચિંતા કરવાની જરૂર છે. નહીં તો કશું બચશે ને મિત્રો. ગાંઠની ગંજીમાં આગ લાગી હોય ને તો ક્યારે કયા છેડેથી પકડાઈ જાય કહેવાય નહીં. એટલે ઈમાનદાર માણસનું કામ હોય છે એ ગંજીમાંથી જેટલું ઘાસ બચે એટલું બચાવી લેવું. આખા દેશને બરબાદ કર્યો છે, આપણી મથામણ છે ગુજરાતને બચાવી લેવું. એને લૂણો ન લાગી જાય એના માટેની મથામણ છે. આજે ગુજરાતના વિકાસની વાત એમને કોઠે નથી પડતી.
એમણે મગજમાં નથી ઉતરતું. કારણ એમણે પ્રજાને દુખી રાખીને ખુરશીઓ બચાવવા સિવાય કંઈ કામ કર્યું નથી. આપણે નક્કી કર્યું કે પ્રજાને સશક્ત બનાવી છે, અર્થનીતિને સશક્ત બનાવી છે, ગામડું મજબૂત બનાવવું છે, ખેડૂતને સમૃદ્ધ બનાવવો છે, બહેનોને શક્તિશાળી બનાવી છે, યુવકોમાં સામર્થ્ય ભરવું છે, ચારે તરફ શક્તિનો સંચાર કરવો છે. એ દિશામાં આપણે આગળ વધ્યા. ચારે તરફ વિકાસ વિકાસ વિકાસ. આજે તમે ગુજરાત બહાર ક્યાંય પણ જાઓ, રેલવેમાં જતા હોય કોઈને ખબર પડે કે તમે ગુજરાતના છો. હરિદ્વાર ઋષિકેશ ગયા હોય ગંગામાં ડૂબકી મારવા માટે કોઈને ખબર પડે કે તમે ગુજરાતના છો, એની સાથે જ બોલી ઉઠે, ભાઈ તમારા ગુજરાતની વાત ના થાય, શું વિકાસ થયો છે તમારે ત્યાં, એવું લોકો બોલે. તમે કોઈની જોડે હાથ મિલાવ્યો અને ખબર પડે કે તમે ગુજરાતમાં છો તો પેલો હાથ પકડી રાખે, છોડે નહીં. એવી ગુજરાતની આજે શાખ ઉભી થઈ છે. વિકાસ બોલો તો કે ગુજરાત, ગુજરાત બોલો તો કે વિકાસ. એક સિક્કાની બે બાજુ બની ગઈ છે અને એ જ એમને આંખમાં કણાની જેમ ખૂંચે છે. આખા દેશમાં કૃષિ વિકાસ દર 3% ડચકા ખાય છે. 3% મિત્રો. ખેતીવાડીનો વિકાસ દર દિલ્હી સરકાર આટલી બધી મથામણને વાતો કરે છે, 3% ડચકા ખાય છે અને ગુજરાત 11% પહોંચ્યું છે. એટલે એમના પેટમાં તેલ રેડાય છે. અરે એના કરતા તમે આનંદ કરો, આ ગુજરાતે 11% કર્યું ને એટલે તમારી દિલ્હીની થોડી આબરૂ રહી છે. જરા આ તો સમજો, પણ નથી સમજવું એમને. જો ગુજરાતના ખેડૂતે મહેનત ન કરી હોત અને આટલું બધું ઉત્પાદન ન કર્યું હોત તો આ દિલ્હીનો આંકડો ખાડામાં હોત, ખાડામાં હોત. તમે હાવ ભૂંડા દેખાતા હો. આ ગુજરાતનો ખેડૂત મહેનત કરે છે ને એના કારણે તમારું દિલ્હી પણ ઉજળું લાગે છે. પણ એમને પરવા નથી. એકવાર મને પ્રધાનમંત્રી અને શરદ પવારે કહ્યું કે સાહેબ, આ ગુજરાતના ખેડૂતો જીરું ને વરિયાળી ને કપાસ ને બધું કરે છે, પણ આખા દેશમાં ઘઉંની જરૂરિયાત છે. જો ગુજરાતના ખેડૂતને તમે સમજાવો કે ઘઉં પકવે તો આ દેશના લોકોનું પેટ ભરાય. મેં કહું સાહેબ પ્રધાનમંત્રીજી આપે કહ્યું છે, હું જરૂર વાત કરીશ. મેં ગુજરાતના ખેડૂતોને 5 વર્ષ પહેલા વિનંતી કરી કે ભાઈ દેશના અન્ન ભંડારની ચિંતા ઉભી થઈ છે, આપ આ વખતે જીરું વરિયાળી ન પકવતા ઘઉં પકવજો. અને મારે ગર્વ સાથે કહેવું છે કે ગુજરાતના ખેડૂતોએ આ દેશનો નાગરિક ભૂખે ન મરે એ વર્ષે ઘઉં પકવીને આ દિલ્હી દરબારના ચરણોમાં ધરી દીધા હતા. આ સદભાવના અમારી રગોમાં પડેલી છે. પણ એ લોકો ઊંધું કરવા જાય છે, ખેડૂતની વાતો કરે. ફર્ટિલાઇઝર માટે ગુજરાતનો ખેડૂત વલખા મારે છે કે નહીં ભાઈ? ખાતર જોઈતું આપણને તકલીફ પડે છે કે નહીં? યુરિયા જોઈતું હોય તો તકલીફ પડે છે કે નહીં? આટલા વર્ષથી ત્યાં બેઠા છે, 1 કિલો નવું ખાતર પેદા નથી કર્યું. બોલો, 1 કિલો નવું ખાતર પેદા કરવાની એમના ત્રેવડ નથી, વિતરણની પણ આવડત નથી. એમના મળતિયાઓને આપે અને ખાતર ખેતરમાં જવાને બદલે ખાતર કેમિકલના કારખાનામાં બ્લેકમાં વેચાઈ જાય અને આ દિલ્હીની સરકારને પરવા સુદ્ધા નથી. એ દશા કરીને મૂકી છે ભાઈઓ. અને ચારે તરફ જૂઠાણા ફેલાવવાના, પ્રજાને મૂર્ખ બનાવવાની અને છાપાઓમાં સમાચારો છપ્પીને કૂદવાનું. બસ તમે જુઓ આટલી બધી ભીડ છે. આ પત્રકાર ભાઈઓ સવારથી બેઠા છે, એક એક સારી વાત નોંધી રહ્યા છે. એટલા ઉત્સાહથી બિચારા રિપોર્ટ બનાવશે, એટલા ઉત્સાહથી ફોટા મોકલશે. ખુદ આવીને અહીંયા લાગણી વ્યક્ત કરી ગયા, પણ કાલ સવારે છાપું જોશો ને તો એમનું કશું નહીં આવ્યું હોય. આટલી મહેનત કરે છે ને બધી પાણીમાં જવાય છે. હું કહી રાખું છું, એટલી મહેનત આ બિચારો સવારથી કરે છે ને. આ ફોટાવાળા બિચારા એક આંખની પલક નથી મારતા, કશું છપાવવાનું નથી. કેમ? દિલ્હીથી એમના શેઠિયાઓનો ફોન જશે, ખબરદાર મોદીનું છાપ્યું તો કાગળનો કોટા બંધ થઈ જશે, ચેનલ ઉપર તારું મારી દઈશું. ધમકાવે છે, બોલો ધમકાવે છે.
હવે આ બિચારા વેપારી માણસો શું ઝીંક ઝીલે, પણ કોંગ્રેસ બડા સમજી લે, અરે છાપામાં તો તમે ધમકીઓ આપીને જગ્યાઓ લઈ લેશો, આ જનતા જનાર્દનના દિલમાં ક્યારેય જગ્યા નહીં લેશો. જનતા જનાર્દનના દિલમાં તમે જગ્યા નહીં લઈ શકો. તમારા જૂઠાણા આ જનતા જનાર્દન સુધી ક્યારે પહોંચી શકવાના નથી. પ્રજા કામ જુએ છે મિત્રો, એને વિકાસ દેખાય છે. કૂદકે ને ભૂસકે આગળ વધતી બાબતો લોકો જોઈ રહ્યા છે. કોઈ કામનો વિચાર પહોંચ્યો નથી કે એના અમલીકરણ માટેની મેં હોડ નથી લગાવી. પણ ભાઈઓ બહેનો, આ વિકાસ થયો છે શેના કારણે? કયું કારણ છે કે આપણે ગુજરાત એકદમ આખા દુનિયામાં વિકાસ વિકાસ વિકાસની વાત થવા લાગી છે? કોઈ પણ પ્રકારનું કારખાનું હોય ક્યાં જવું કે ગુજરાત, વિદેશના લોકો આવે ક્યાં જવું? હમણાં એક ભારત સરકારનો રિપોર્ટ બહાર પડ્યો છે. આખા દેશમાં વિદેશી મૂડીરોકાણમાં 45% ઘટાડો થયો. એકમાત્ર ગુજરાત અપવાદ છે, 18% વધારો થયો. ગાડી બનાવી હોય તો કે અહીંયા જાઓ, કારખાનું કરવું તો ગુજરાતમાં જાઓ, મિલ લગાવી તો કે ગુજરાતમાં જાઓ, બધાને ગુજરાત આવવું છે. આ સ્થિતિ કેમ પેદા થઈ? ભાઈઓ બહેનો, આ સફળતા મળી છે ને, એની પાછળ ગુજરાતના 6 કરોડ નાગરિકોએ તપશ્ચર્યા કરી છે. આપ સૌએ તપશ્ચર્યા કરી છે, એના કારણે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. એ તપશ્ચર્યા છે એકતાની, શાંતિની, ભાઈચારાની. ગુજરાત આગળ એટલા માટે વધ્યું છે કારણ ગુજરાતે એકતાના દર્શન કરાવ્યા છે, શાંતિને આત્મસાત કરી છે, ભાઈચારો જીવી બતાવ્યો છે, સદભાવના પ્રગટાવતા રહ્યા છે. એના કારણે આજે આ ગુજરાતની જાહો જલાલી છે. ભાઈઓ બહેનો, દેશના ઘણા રાજ્યો કહે છે કે અમારે ગુજરાત જેવું થવું છે. હમણાં પંજાબમાં ચૂંટણી ચાલે છે. પંજાબમાં કોંગ્રેસના નેતા, જે પહેલા કોંગ્રેસના મુખ્યમંત્રી હતા, એમણે ચૂંટણી સભામાં હમણાં ભાષણ કર્યું. એમણે કહ્યું કે જો પંજાબની અંદર કોંગ્રેસ પાર્ટીને તમે વિજેતા બનાવશો તો હું પંજાબને ગુજરાત જેવું બનાવી આપીશ. બોલો, કોંગ્રેસના પંજાબના નેતાનું સપનું શું છે કે હું ગુજરાત જેવી સરકાર ચલાવીશ, મોદી મોડેલ પર કામ કરીશ, એવું પંજાબના કોંગ્રેસના નેતા કહે છે. જેને પ્રગતિ કરવી હોય એ બધા એમ કહે છે કે અમે ગુજરાત કરતા આગળ નીકળી જઈશું, અમે ગુજરાત જેવું કરીશું. આ બધા બોલે છે. એમને મારે કહેવું છે ભાઈ કે માત્ર મારી યોજનાઓની કોપી કરવાથી ગુજરાત નહીં બને. અમે જ્યોતિગ્રામ કર્યું એટલે તમે જ્યોતિગ્રામ કરો એટલે ગુજરાત નહીં બને. તમારે ગુજરાત બનાવવું હશે તો ગુજરાતના 6 કરોડે જે એકતા કરી છે, ગુજરાતના 6 કરોડે જે શાંતિ રાખી છે, ગુજરાતના 6 કરોડે જે ભાઈચારો કેળવ્યો છે, ગુજરાતના 6 કરોડ જે સદભાવનાના રસ્તા પર ચાલી નીકળ્યા છે, એના સિવાય તમારું કાંઈ પ્રગતિ વળવાની નથી. પ્રગતિ કરવી હશે તો આ જ રસ્તો છે. અને એટલે ભાઈઓ બહેનો, આ સદભાવનાના ઉપવાસ દ્વારા હું હિન્દુસ્તાન ભરના લોકોને આ રસ્તે આવવા માટે અપીલ કરવા માંગુ છું. શાંતિ, એકતા, ભાઈચારો, એના વિના કોઈ ઉપાય નથી. જાતિવાદના ઝેર, વોટ બેંકની રાજનીતિ, કોમવાદનું કલંક આખા દેશને બરબાદ કરી નાખ્યો છે. વોટ બેંકની રાજનીતિએ દેશને વાડાઓમાં પૂરી દીધો છે. ભાઈઓ, એક જ્ઞાતિ બીજી જ્ઞાતિ ઉપર વેરઝેર રાખે, બીજી જ્ઞાતિ ત્રીજી પર વેર રાખે. એક જ્ઞાતિમાં 2 ભાગલા હોય, ભરવાડ હોય તો કે મોટો ભાઈ જુદો, નાનો ભાઈ જુદો. એટલા બધા તડા કરી નાખ્યા છે. દેશને તોડી ફોડી નાખવાના પાપ કર્યા છે મિત્રો.
એમાંથી આ દેશને બહાર લાવવો છે, એમાંથી દેશને બચાવવો છે. આ ગુજરાતે કરી બતાવ્યું છે. એ દેશ અને દુનિયા જાણે, સમજે, એના માટે મેં આ સદભાવનાના ઉપવાસની તપશ્ચર્યા આદરી છે ભાઈઓ. આ યજ્ઞ આદર્યો છે જાતિવાદના ઝેરમાંથી મુક્તિ માટેનો. કોઈ કુટુંબ હોય ને, કુટુંબમાં સહેજ વિખવાદ થાય ને તો ભર્યું ભાથરું કુટુંબ વેર વિખેર થઈ જતું હોય છે. ગામમાં પણ સરસ મજાનું કુટુંબ, ગામ ચાલતું હોય, હળી મળીને બધા નાના મોટા કામ થતા હોય, નવરાત્રી હોય, મેળા હોય, ઉત્સવો ઉજવાતા હોય, શાળાનો પ્રસંગ હોય તો બધું ગામ ભેગું થતું હોય. પણ એકાદ ખરાબ માણસ જો ગામમાં મોટું માથું થઈ ગયું તો ગામ વેર વિખેર થઈ જાય અને પછી ગામમાં એક પૈસાનું વિકાસનું કામ નથી થતું. રાજ્યનું પણ એવું જ હોય છે ભાઈઓ. એકતા હોય, શાંતિ હોય તો રાજ્ય પણ વિકાસ કરી શકતું હોય છે. નહીં તો પહેલા આપણને ખબર છે, ઉભો પાક ઉપાડી જતા હતા લોકો. ઉભો પાક ખેતરમાં મહેનત કરીને ખેડૂતે બિચારાએ ખળીમાં માલ મૂક્યો હોય, સવારે આવીને ગાળા લાઈન ઉપાડવાની તૈયારી કરતો હોય, ટ્રેક્ટર લાઈન ઉપાડવાની તૈયારી કરતો હોય, ત્યાં તો રાતમાં કોક આવ્યા હોય ને ઉપાડી ગયા હોય. અને ખેડૂત બિચારો કાંઈ કરી ન શકે, ગામના જ માથા ભાર તત્વો ઉપાડી ગયા હોય. ખબર હોય કે આ લઈ ગયો છે, બોલી ના શકે. આ દિવસો ગુજરાતે જોયા છે. આજે ગુજરાતના માણસને આપણે એમાંથી મુક્તિ અપાવી દીધી. જાતિના નામે જોર કરવાનું બધું બંધ કરાવી દીધું. બધા સાથે મળીને ચાલે એ વાતાવરણ બનાવી દીધું. આ વાતાવરણને આગળ ધપાવવું છે, વિકાસની દિશામાં આગળ વધવું છે ભાઈઓ. અને આપણા ઘણા ઊંચા સપના છે ભાઈઓ, હજુ ઘણું આગળ લઈ જવું છે. અને સુરેન્દ્રનગર જિલ્લો તો માં નર્મદાની કૃપા એના પર ઉતરી છે ભાઈઓ. નર્મદા મૈયાની કૃપા. આ નર્મદા મૈયાની આટલી બધી મથામણ છે ને એનો સૌથી વધારે લાભ તમને મળવાનો છે. આનંદ આનંદ તમારા ઘરે છે, એનો લાભ આપ મળો, એના માટેની મથામણ અમે આદરી છે ભાઈઓ. એ આપણા ઘર સુધી પહોંચે એના માટેની મથામણ આદરી છે. વિકાસની આ દિશા અમે આદરી છે ભાઈઓ. આ સુરેન્દ્રનગર જિલ્લો આખા ગુજરાતમાં તેજ તરાર જિલ્લો બનવાનો છે. આજે જેમ કચ્છની વાહવાઈ ચાલે છે, ભરૂચ જિલ્લાની વાહવાઈ ચાલે છે, અમદાવાદના વિકાસની વાત ચાલે છે, એ દિવસ દૂર નથી જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વિકાસની વાત ચોરે ને ચૌટે થતી હશે મિત્રો. અને આજે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવ્યો છું ત્યારે વિકાસના અનેક કામો માથે તૈયાર કરીને આવ્યો છું મિત્રો. આયોજન સાથે આવ્યો છું. આયોજન સાથે આવ્યો છું ભાઈઓ. અને કોઈ ગમે તેવી વાર્તાઓ કરે, આ જૂઠાણા ફેલાવનારાઓ તો અમે જયારે વનબંધુ કલ્યાણ યોજના લાયા હતા ને 15,000 કરોડ રૂપિયાની, ત્યારે ભાષણ કરતા હતા બજેટમાં ક્યાં લખ્યું છે, બજેટમાં ક્યાં લખ્યું છે બતાવો, પૈસા ક્યાંથી લાવશે બતાવો. પછી લોકોને કહેતા હતા કે આ મોદી તો આંબા આંબલી બતાવે છે, કાંઈ થાય નહીં. ભાઈઓ બહેનો, અમે 15,000 કરોડની જાહેરાત કરી હતી, અમે 17,000 કરોડ રૂપિયા વાપરી બતાવ્યા. અમને ખબર પડે છે મિત્રો. પાઈનો હમણાં સવારે ભજુભાઈ હિસાબ આપતા હતા ને મિત્રો, આજનું ભજનભાઈનું ભાષણ બહુ જ મનનીય ભાષણ હતું. કોઈએ પણ બોધપાઠ લેવો, સમજવા જેવું ભાષણ હતું. 40 વર્ષમાં જે કામ થયું એના કરતા 10 વર્ષમાં 3 ગણું 4 ગણું કામ થાય. આ બધાને 1 રૂપિયાનો ટેક્સ નથી નાખ્યો, 1 રૂપિયાનો નવો કરવેરો નથી નાખ્યો. આજે તમે ગુજરાતના કોઈ પણ ખૂણે જાઓ, કોઈ પણ દિશામાં જાઓ, 25 કિલોમીટર તમે જશો ને તો ક્યાંક ને ક્યાંક વિકાસનું કામ તમને દેખાશે. ક્યાંક રોડ બનતો હશે, ક્યાંક નાળું બનતું હશે, ક્યાંક નિશાળ બનતી હશે, ક્યાંક હોસ્પિટલ બનતું હશે, ક્યાંક પાઇપ નખાતો હશે, ક્યાંક થાંભલો નખાતો હશે, ક્યાંક ટ્રાન્સફોર્મર નખાતું હશે. 25 કિલોમીટર કોઈ પણ દિશામાં જાઓ, સરકારનું કોઈ ને કોઈ વિકાસનું કામ થતું દેખાશે. અને ગામડામાં જ્યારે ગઢિયાઓ બધા ભેગા થાય ને, ખાટલે બેઠા હોય, હુક્કો પીતા હોય અને વાતો કરતા હોય છે કે મારો વાલો મોદી આટલા બધા રૂપિયા લાવે છે ક્યાંથી. લોકો ચર્ચા કરતા હોય છે
કે મારો વાલો મોદી આટલા બધા રૂપિયા ક્યાંથી લાવે છે? ભાઈઓ બહેનો, આ રૂપિયા આપના છે. પહેલા લૂંટાઈ જતા હતા, મેં લૂંટારાઓને તગડી મૂક્યા છે, એટલે રૂપિયા તમારે ત્યાં આવે છે. એટલે રૂપિયા તમારે ત્યાં આવે છે, વિકાસ થાય છે ભાઈઓ. અને અમે પાઈ ખર્ચવાના પક્ષના રહ્યા છીએ. અને એટલા માટે ભાઈઓ બહેનો, આજે જયારે આ સુરેન્દ્રનગર જિલ્લાની ધરતી પર આવ્યો છું, ઝાલાવાડની આ વીરભૂમિ પર આવ્યો છું, ત્યારે આગામી 1 વર્ષમાં 2660 કરોડ રૂપિયાનું આયોજન છે. 2660 કરોડ રૂપિયા. એમાં પાણીના કામો હશે, વીજળીના કામો હશે, રસ્તાના કામો હશે, હોસ્પિટલના કામો હશે, નિશાળોના કામો હશે, ખેતી માટેના કામો હશે, યુવકોને રોજગાર મળે એના માટેના કામો હશે. 2660 કરોડ રૂપિયા આ સુરેન્દ્રનગર જિલ્લાના ચરણોમાં આજે ધરું છું ભાઈ. અરે એક જમાનો હતો તમારું આખા રાજ્યનું બજેટ 2000 કરોડ નહોતું. ડૂબી મરો. હું એક જિલ્લાને 2600 કરોડ રૂપિયા આપી રહ્યો છું આજે. આ તાકાત છે મિત્રો. કારણ મારે સમગ્ર ગુજરાતનો વિકાસ કરવો છે. એક જિલ્લાનો, એક તાલુકાનો, એક ગામનો વિકાસ કરવો છે. એના માટેની મથામણ આદરી છે. અને આ સદભાવના મિશનમાં ભાઈ હું કલ્પના નથી કરી શકતો કે એક જિલ્લાના કાર્યક્રમમાં 1,00,000 સવા લાખ લોકો અહીંયા હાજરી આપવા આવે. હજારો લોકો સાથે હાથ મિલાવવાનો સૌભાગ્ય મળે. અનેક માતાઓ બહેનો દૂર દૂરથી આવીને આશીર્વાદ આપે. ભાઈઓ બહેનો, જીવનમાં આનાથી મોટી કોઈ ધન્ય ઘડી ન હોય જે આજે હું અનુભવું છું ભાઈ. અને હું આપને વિશ્વાસ આપું છું કે આપે જે મારા પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો છે, આપે જે આશીર્વાદ આપ્યા છે, મને મળવા માટે 2-2.5 કલાક ધક્કા માક્કીમાં આવવું પડ્યું બધાને. નાના ભૂલકાઓને તેડીને માતાઓ આવતી હતી, અનેક કષ્ટ વેઠ્યા છે. પણ આપ મારા શબ્દો લખી રાખજો. આપે આજે તકલીફ વેઠી છે, આપે આજે તપ કર્યું છે, એને હું ક્યારેય એળે નહીં જવા દઉં. એને ક્યારેય એળે નહીં જવા દઉં. અને આજે 10,000 કરતા વધારે લોકો મારી સાથે ઉપવાસમાં બેઠા છે. મેં જયારે ઉપવાસની જાહેરાત કરી હતી ત્યારે મેં એમ જ કહ્યું હતું હું એકલો બેસવાનો છું. પણ જે જોતામાં મેં જોયું કે આખું ગુજરાત લાગણીથી બંધાઈ ગયું. 10,000 લોકો સવારથી મારી જોડે ઉપવાસમાં બેસે. અને દરેક જિલ્લામાં જ્યાં ગયો છું ત્યાં 10,000, 12,000, 15,000 લોકો પૂરો દિવસ નાના લોકો ભૂલકા ઉપવાસમાં બેસે. મારી આપ સૌને લાગણીપૂર્વક આપે આજે મને આટલો સહકાર સમર્થન આપ્યું છે, હું મારું માથું નમાવું છું, આપને વંદન કરું છું. પણ સૌ ઉપવાસીઓને મારી વિનંતી છે કે આપ અહીંથી ઘરે જઈને પારણા જરૂર કરી લેજો. નહીં તો નાના ભૂલકા એવું કરે છે, ઝઘડો કરે છે ઘેર જઈને કે સાહેબે તો પારણા કર્યા નહીં, હું પણ નહીં કરું. પછી એમના વાલીઓના મારા પાસે ફોન આવે છે, ભાઈ કઈ મારા છોકરાને સમજાવો. પછી મારે એમાં ટાઈમ જાય છે. મારી બધાને વિનંતી છે કે મારા ઉપવાસ જુદા પ્રકારના છે. મારા ઉપવાસ આવતીકાલ સવાર સુધીના છે. તેથી મારા માટે પારણા કરવાનું મંજૂર નથી. પણ આપને મારી વિનંતી છે કે આપ પારણા જરૂર કરજો. અને જે નાના ભૂલકાઓએ પારણા કર્યા છે એ બધાની પણ આપ કાળજી લેજો. ભાઈઓ બહેનો, આપનો આ લાગણી, આ પ્રેમ, આપણે આપણા રાજ્યનો વિકાસ કરવો છે. વિરોધીઓને, ગુજરાત વિરોધીઓને આપણું મૌન જ મોટી તાકાત છે મિત્રો. મારે એમાં સમય બગાડવો નથી. મારે તો મારી આખી શક્તિ આ 6 કરોડ ગુજરાતીઓના ચરણોમાં જ વાપરવી છે. એમના જ કલ્યાણ માટે વાપરવી છે. મારે 1 મિનિટ બીજે કઈ બગાડવો નથી. અને આપના આશીર્વાદ મળતા રહેશે. હું ગુજરાતની સેવા કરતો રહીશ. આપ સૌ સદભાવનાનો આ મંત્ર લઈને ગામો ગામ એકતા, શાંતિ, ભાઈચારો એને આગળ ધપાવો.
બાકી બધા દુઃખોમાંથી આપણે મુક્ત થઈશું એ જ અભ્યર્થના સાથે જય જય ગરવી ગુજરાત મારી સાથે બોલીશું ભારત માતા કી બે મુઠ્ઠી બંધ કરીને પૂરી તાકાત બતાવો ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી